હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવેના એક્ઝામના લગતા હિસ્ટ્રીના ટોપ 30 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. સિંધુ ઘાટી સભ્યતાની વિશેષતા શું હતી? જાતિ આધારિત સમાજ, વ્યવસ્થિત શહેરી જીવન, પ્રકૃતિ શક્તિઓની પૂજા કે એક પણ નહીં? સિંધુ ઘાટી સભ્યતાની વિશેષતા શું હતી? તો સાચો જવાબ છે વ્યવસ્થિત શહેરી જીવન, જે સિંધુ ઘાટી સભ્યતાની વિશેષતા હતી. કોની મૂર્તિ સિંધુ ઘાટી સભ્યતાના લોકોની મહત્વપૂર્ણ રચના હતી? નટરાજની, શિવની, નર્તકીની મૂર્તિ કે બુદ્ધની? કોની મૂર્તિ સિંધુ ઘાટી સભ્યતાના લોકોની મહત્વપૂર્ણ રચના હતી? તો સાચો જવાબ છે નર્તકીની મૂર્તિની. વૈદિક કાળમાં ભારતીય સંગીતના પુરાવા શામાંથી મળી આવે છે? ઋગ્વેદમાંથી, અથર્વવેદમાંથી, સામવેદમાંથી કે યજુર્વેદમાંથી? વૈદિક કાળમાં ભારતીય સંગીતના પુરાવા શામાંથી મળી આવે છે? તો સાચો જવાબ છે સામવેદમાંથી મળી આવે છે ભારતીય સંગીતના પુરાવા. નીચેનામાંથી યોગના પ્રેરણાદાતા કોણ હતા? પતંજલિ, બાણભટ્ટ, મહર્ષિ કપિલ કે મહર્ષિ કણાદ? યોગના પ્રેરણાદાતા કોણ હતા? તો સાચો જવાબ છે પતંજલિ, જે યોગના પ્રેરણાદાતા હતા. વૈદિક કાળમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો? તાંબુ, લોખંડ, સોનું કે ચાંદી? વૈદિક કાળમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો? તો સાચો જવાબ છે તાંબાનો ઉપયોગ થતો હતો વૈદિક કાળમાં. હડપ્પા સભ્યતાને કયો યુગ કહેવામાં આવે છે? પાષાણ યુગ, નવપાષાણ યુગ, કાંસ્ય યુગ કે લોહ યુગ? હડપ્પા સભ્યતાને કયો યુગ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કાંસ્ય યુગ કહેવામાં આવે છે હડપ્પા સભ્યતાને. પંચતંત્રના લેખક કોણ હતા? વેદવ્યાસ, વાલ્મીકી, તુલસીદાસ કે વિષ્ણુ શર્મા? પંચતંત્રના લેખક કોણ હતા? તો સાચો જવાબ છે વિષ્ણુ શર્મા, જે પંચતંત્રના લેખક હતા. ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? બોધગયા, કુશીનગર, સારનાથ કે રાજગીરી? ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? તો સાચો જવાબ છે કુશીનગરમાં ભગવાન બુદ્ધનું મૃત્યુ થયું હતું, અને તે સ્થળે હાલ મહાપ્રયાણ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. કયા શાસકે રાજા બનવા માટે પોતાના પિતા બિંબિસારની હત્યા કરી હતી? સિમુકે, કનિષ્કે, અજાતશત્રુએ કે અશોકે? તો સાચો જવાબ છે અજાતશત્રુએ બિંબિસારની હત્યા કરી હતી. મૌર્ય વંશ પછી કયા વંશે મગધ પર શાસન કર્યું હતું? સાતવાહન વંશે, ગુપ્ત વંશે, નંદ વંશે કે શૃંગ વંશે? મૌર્ય વંશ પછી કયા વંશે મગધ પર શાસન કર્યું હતું? તો સાચો જવાબ છે શૃંગ વંશે મગધ પર શાસન કર્યું હતું. ખાલી અને લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા બુદ્ધને, મહાવીર સ્વામીને, સ્વામી વિવેકાનંદને કે મહાત્મા ગાંધીને? લાઇટ ઓફ એશિયા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે મહાત્મા બુદ્ધને લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કોણ વિદેશી યાત્રી સૌ પ્રથમ ભારતમાં આવ્યો હતો? હ્યુએન ફાહિયાન, ઇત્સિંગ કે મેગેસ્થનીઝ? કયો વિદેશી યાત્રી સૌ પ્રથમ ભારતમાં આવ્યો હતો? તો સાચો જવાબ છે મેગેસ્થનીઝ, જે સૌ પ્રથમ ભારતમાં આવ્યો હતો. આર્યભટ્ટ અને વરાહમિહિરે કયા યુગમાં સાથે સંબંધ ધરાવે છે? પાલ વંશ, ગુપ્ત વંશ, કુષાણ વંશ કે મૌર્ય વંશ? આર્યભટ્ટ અને વરાહમિહિર. તો સાચો જવાબ છે ગુપ્ત વંશ સાથે સંબંધ ધરાવે છે આર્યભટ્ટ અને વરાહમિહિર. મોહમ્મદ બિન કાસિમે કયા વર્ષમાં સિંધ પ્રદેશ જીત્યો હતો? 712માં, 812માં, 912માં કે 1012માં? સિંધ પ્રદેશ ક્યારે જીત્યો હતો મોહમ્મદ બિન કાસિમે? તો સાચો જવાબ છે 712માં મોહમ્મદ બિન કાસિમે સિંધ પ્રદેશ જીત્યો હતો. સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય કઈ છે? કનોજ, ગાંધાર, નાલંદા કે વૈશાલી? સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય કઈ છે? તો સાચો જવાબ છે નાલંદા, જે સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય છે. પલ્લવની રાજધાની કઈ હતી? મહાબલીપુરમ, કાંચી, વાતાપી કે વિજયનગર? તો સાચો જવાબ છે કાંચી, જેને કાંચીપુરમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પલ્લવોની રાજધાની હતી. પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના પ્રથમ યુદ્ધમાં કોણે હરાવ્યા હતો? ઇલ્તુત્મિશને, મોહમ્મદ ઘોરીને, મોહમ્મદ ગજનવીને કે અકબરને?
પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના પ્રથમ યુદ્ધમાં કોને હરાવ્યો હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ ઘોરીને, જે પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો હતો. નીચેનામાંથી કોણ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું? મોહમ્મદ ઘોરીએ, કુતબુદ્દીન ઐબકે, ઇલ્તુત્મિશે કે મોહમ્મદ ગઝનવીએ? સોમનાથ મંદિર પર કોણે આક્રમણ કર્યું હતું? તો સાચો જવાબ છે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. પ્રસિદ્ધ યાત્રી માર્ક પોલો કયા દેશનો વતની હતો? ઇટાલી, રશિયા, ફ્રાન્સ કે જર્મની? માર્ક પોલો કયા દેશનો વતની હતો? તો સાચો જવાબ છે ઇટાલીનો વતની હતો. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? ખીજ ખાને, બહલોત ખાને, નિજામ ખાન કે મુબારક ખાને? સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ખીજ ખાને સૈયદ વંશની સ્થાપના કરી હતી. ગાગરાનું યુદ્ધ ક્યારે થયું હતું? 1515માં, 1526માં, 1529માં કે 1540માં? ગાગરાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1529માં ગાગરાનું યુદ્ધ થયું હતું. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી? મોહમ્મદ બિન તુગલકે, ફિરોઝ તુગલકે, શાહજહાં કે સિકંદર લોદીએ? આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હતી. હલ્દીઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થઈ ગયું? હલ્દીઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થઈ ગયું? 1765માં, 1526માં, 1576માં કે 1857માં? હલ્દીઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થઈ ગયું હતું? તો સાચો જવાબ છે 1576માં હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. કયા મુગલ બાદશાહના સમયમાં પુનઃ જજિયા વેરો શરૂ કરવામાં આવ્યો હતો? અકબરના, ઔરંગઝેબના, જહાંગીરના કે હુમાયુના? પુનઃ જજિયા વેરો શરૂ કરવામાં આવ્યો હતો. તો સાચો જવાબ છે ઔરંગઝેબના સમયમાં પુનઃ જજિયા વેરો શરૂ કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ શરૂ કરેલ રામકૃષ્ણ મિશનનું વડું મથક ક્યાં આવેલું હતું? કોલકાતામાં, દિલ્હીમાં, હૈદરાબાદમાં કે કાનપુરમાં? રામકૃષ્ણ મિશનનું વડું મથક ક્યાં આવેલું હતું? તો સાચો જવાબ છે કોલકાતામાં રામકૃષ્ણ મિશનનું વડું મથક આવેલું હતું. ગાંધીજીને કેસરે હિન્દનો કિતાબ ક્યારે આપવામાં આવ્યો હતો? 1915માં, 1917માં, 1920માં કે 1926માં? કેસરે હિન્દનો કિતાબ ક્યારે આપવામાં આવ્યો હતો ગાંધીજીને? તો સાચો જવાબ છે 1915માં ગાંધીજીને કેસરે હિન્દનો કિતાબ આપવામાં આવ્યો હતો. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામ મોહન રાયે, દયારામ સરસ્વતીએ, સ્વામી વિવેકાનંદે કે આત્મારામ પાંડુરંગે? પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે આત્મારામ પાંડુરંગે પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. ગાંધીજીએ આધુનિક ભારતના નિર્માતાની ઉપાધિ કોણે આપી છે? ગાંધીજીએ આધુનિક ભારતના નિર્માતાની ઉપાધિ કોને આપી હતી? સુભાષચંદ્ર બોઝને આપી હતી, લોકમાન્ય તિલકને આપી હતી, મોતીભાઈ અમીનને આપી હતી કે જયકૃષ્ણ ઠાકરને આપી હતી? આધુનિક ભારતના નિર્માતાની ઉપાધિ કોને આપી હતી? તો સાચો જવાબ છે લોકમાન્ય તિલકને આધુનિક ભારતના નિર્માતાની ઉપાધિ આપી હતી ગાંધીજીએ. લોર્ડ ડેલહાઉસીએ ઉનાળા દરમિયાન રાજધાની કઈ બનાવી હતી? દિલ્હીને, શિમલાને, અલ્હાબાદને કે મુંબઈને? ઉનાળા દરમિયાન રાજધાની કઈ બનાવી હતી? તો સાચો જવાબ છે શિમલાને રાજધાની બનાવી હતી ઉનાળા દરમિયાન. કયા વાયુશ્રેણીને સ્થાનીય સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે? લોર્ડ કેનિંગને, લોર્ડ રિપનને, લોર્ડ લિટનને કે લોર્ડ મેયોને? સ્થાનીય સ્વરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે લોર્ડ રિપનને સ્થાનીય સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.